તમે એવું કરજો કે મહિનો શરૂ થાય, તમારી પાસે પૈસા આવે તો એક ઘરમાં કાગળ અને પેન લઈને બેસી જજો અને તમે તમારી પહેલાં પ્રાયોરિટી નક્કી કરો કે મારી પાસે કેટલા પૈસા આવ્યા છે અને હવે મારે ક્યાં ક્યાં કેવી રીતે ખર્ચ કરવા છે. તમે તમારા પૈસાને જેમ 3 ભાગમાં વહેંચો. એક તમારા રોજિંદા ખર્ચા માટે, એક તમારા મુશ્કેલીના ખર્ચા માટે અને બીજા ભવિષ્ય માટે. તમે તમારા કમાણીના બીજા જે 3 ભાગ કરવાના છે એમાં રોજિંદા ખર્ચા પેટે તમે સૌથી પહેલાં 50% તમે કાઢી લો. એટલે કે માની લ્યો કે તમારી પાસે 20,000 રૂપિયાની ઇન્કમ છે તો તમે 10,000 રૂપિયા સૌથી પહેલાં રોજિંદા ખર્ચા માટે કાઢી લ્યો. મુશ્કેલીના દિવસો માટે તમે 30% એટલે કે 3,000 રૂપિયા તમે બાકીના જે 6,000 રૂપિયા તમે મુશ્કેલીના દિવસો માટે અલગથી રાખી દો. દિવસમાં 3-4 વાર 5 વાર 6 વાર ચા પીવો, દિવસમાં 3-4 વાર સિગરેટ પીવી અથવા દિવસમાં 4 કે 5 વાર ફાંકી ખાવી, તો આ બધાનો જે તમે ભાગ અડધો પણ કરી દેશો ને તો 3,000 થી 4,000 રૂપિયાની બચત તો તમારી પોતાની એવી રીતે થઈ જશે. 5,000 હશે તો તમને તો કાંઈ, માની લ્યો કે તમને કાંઈ થઈ ગયું તો પરિવાર કેવી રીતે ચાલશે? માટે બચત અત્યારથી શરૂ કરી દો અને પરિવારની ચિંતા જો કરતા નહીં. વરસાદ આવે છે તો છત્રી ત્યારે નથી લેતા કે જ્યારે વરસાદ આવે છે. છત્રી આપણે લઈને નીકળીએ છીએ કેમ કે કદાચ વરસાદ આવશે. તો એવી જ રીતે કાંઈ થવાનું નથી, પણ થાય તો એની તૈયારી તમે અત્યારથી જ શરૂ કરી દો. નમસ્કાર મિત્રો, ફરી હું ધર્મેશ સોની ફાઇનાન્સ વિથ DRSમાં આપ સૌની સમક્ષ હાજર છું. હવે મારા ઘણા વિડીયો ઘણા લોકોએ જોયા. લાસ્ટ ટાઈમ મેં ખેડૂતોને મધ્યમાં રાખીને વાત કરેલી હતી, તો વળી 1-2 કોમેન્ટ મને એવા આવ્યા કે સાહેબ તમને બધાને જુઓ છો, અમને લોકોને જોતા નથી. તમે આની પહેલાં પણ તમે મને વાત કરેલી અને જ્યારે તમે ઉદાહરણ આપો એટલે 50,000 60,000 70,000 સેલેરીવાળા અને ઇન્કમ ગ્રુપવાળા લોકો માટે તમે ઉદાહરણ પૂરા પાડો છો, એ લોકોનો પ્લાન આપો છો, તો અમારો શું વાંક? અમે લોકો નાના માટેનું તો કાંઈ કરો કે સાહેબ? તો હવે એ જ કોમેન્ટ ઉપર આધાર રાખી આજે હું નાના માણસ એટલે હું ક્યારેય એમ નથી સમજતો કોઈ માણસ નાનો હોય છે. દરેકને પોતપોતાની અર્નિંગની કેપેસિટી હોય છે, બધાની પોતાની સ્કિલ હોય છે અને દરેક જણને પોતાનું જીવન સારી રીતે વ્યતીત થાય, પોતે સારી રીતે રહી શકે એવી દરેક જણને આશા હોય છે અને દરેક જણ પોતાની રીતે પૂરેપૂરી મહેનત કરતો હોય છે. છતાંય ઘણા લોકો એવા હોય છે કે ઘણું કર્યા પછી પણ એ લોકો 10, 15 કે 20, 25 વધુમાં વધુ 25,000 રૂપિયા સુધી કરી શકતા હોય છે કે કોઈકની તો આવક 15, 18,000 રૂપિયા પણ હોય છે. તો આ લોકોને મારે ખાસ કહેવાનું છે કે આજે આ વખતે હું જે પ્લાનિંગ માટેની વાત લઈને આવ્યો છું તો એ એવા લોકો માટે જ છે કે જેની ઇન્કમ 15-20 હજારથી નીચે છે અથવા એને સમકક્ષ છે. તો આ લોકો માટે હું ખાસ એવા લોકોને વાત કહીશ કે તમે આ વિડીયો જરૂરથી જોજો, આના ઉપર ભાર દઈને સમજજો, વિચારજો અને જો કાંઈ ન સમજાય તો ડેફિનેટલી મને ફોન કરજો. તો હવે આપણે વાત શરૂ કરીએ એવા વ્યક્તિઓ કે જેની સેલરી 15-20 હજાર અથવા એની સમકક્ષ છે અથવા એનાથી નીચે છે. તો હવે હું એ લોકોને સૌથી પહેલો પ્રશ્ન પૂછું કે જ્યારે પણ તમારી પાસે પગાર આવે અથવા તમારી પાસે આખા મહિનાના જે કંઈ પણ પૈસા આવે ત્યારે તમારી સૌથી મોટી 3 પ્રાયોરિટી શું હોય છે? બરાબર. તો આ વખતે તમે એવું કરજો કે મહિનો શરૂ થાય, તમારી પાસે પૈસા આવે તો એક ઘરમાં કાગળ અને પેન લઈને બેસી જજો અને તમે તમારી પહેલાં પ્રાયોરિટી નક્કી કરો કે મારી પાસે કેટલા પૈસા આવ્યા છે અને હવે મારે ક્યાં ક્યાં કેવી રીતે ખર્ચ કરવા છે. રાઈટ? તો હવે તમે કાગળ ને પેન લઈને બેસો અને લખો કે મારે ક્યાં કેવા ખર્ચા કરવા છે. તો સૌથી પહેલાં હું તમને એમ કહીશ કે તમે તમારા પૈસાને જેમ 3 ભાગમાં વહેંચો. એક તમારા રોજિંદા ખર્ચા માટે, એક તમારા મુશ્કેલીના ખર્ચા માટે અને બીજા ભવિષ્ય માટે. જે તમારે આ 3 ભાગ કરી અને એના પછી તમારી બધી કમાણીની એવી રીતે તમે એમાં વહેંચો. જો એક જ થાળીમાં એક જ જગ્યાએ તમે બધી વસ્તુ મૂકી દેશો તો તમને તકલીફ થશે. તો હવે આને કેવી રીતે આપણે આગળ વધવું અને શું ખર્ચ કરવા, કેવી રીતે ખર્ચ કરવા એ બાબત આપણે હવે ફરી નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈએ કરીને. તો સૌથી પહેલાં 3 વસ્તુ લખજો: રોજિંદો ખર્ચો, આકસ્મિક ખર્ચો અને ભવિષ્ય માટે ખર્ચો. રાઈટ?
એટલું લખો અને પછી આપણે આગળ બીજી વાત કરીએ. તમે જે રીતે લખ્યું કે મારા રોજના ખર્ચા 3 ખર્ચા જે લખ્યા, તો હવે તમે તમારા કમાણીના બીજા જે 3 ભાગ કરવાના છે એમાં રોજિંદા ખર્ચા પેટે તમે સૌથી પહેલાં 50% તમે કાઢી લો. એટલે કે માની લ્યો કે તમારી પાસે 20,000 રૂપિયાની ઇન્કમ છે, તો તમે 10,000 રૂપિયા સૌથી પહેલાં રોજિંદા ખર્ચા માટે કાઢી લ્યો. રોજિંદા ખર્ચામાં શું આવે તો કે તમારું ઘરનું રાશન આવે, બરાબર છે. પછી નાના મોટા જે રોજિંદા ખર્ચા હોય છે, જેમ કે વ્હીકલ હોય તો એનો પેટ્રોલનો ખર્ચ, કદાચ એના શાક સંભારનો ખર્ચ, કે એવા કોઈ પણ જાતના જે તમને ખબર છે કે જે રેગ્યુલર છે, એમાં કોઈ જાતની તમારી આશા ઈચ્છા નથી કે મારે આ લેવું છે કે આ કરવું. રોજિંદા ખર્ચ માટે તમે તમારા 50% કાપી નાખો. પછી મુશ્કેલીના દિવસો માટે, તો મુશ્કેલીના દિવસો માટે તમે 30% એટલે કે 3,000 રૂપિયા તમે બાકીના જે 6,000 રૂપિયા તમે મુશ્કેલીના દિવસો માટે અલગથી રાખી દો. રાઈટ. અને મુશ્કેલીના દિવસો એટલે કે એમરજન્સી ફંડ. આ એમરજન્સી ફંડ તમારે દર મહિને અલગ અલગ એટલું રાખવાનું કે તમારું કદાચ આવતા 6-7 મહિના જો તમને કાંઈ પણ તકલીફ થાય ને, તો 6-7 મહિના સુધીના પૈસા, એટલે કે લગભગ તમે જો દર મહિને 6,000 રૂપિયા કરો તો તમે આ 10 કે 15 મહિના સુધી જ કરજો. પછી 1 લાખ રૂપિયા જેવું થાય, 15 છક 90 એટલે લગભગ 90,000થી લાખ થાય, ત્યારે એ એમરજન્સી ફંડને તમે ક્યાંક બેંકમાં રાખી દેજો. જરૂર પડે તો તમે એને ઉપાડી શકો, ક્યાંય ખર્ચ કરવાના નહીં. એના પછી બીજો સ્ટેપ શું આવશે કે હવે શું થશે કે મુશ્કેલી માટેનો તમારો પૈસા આવી ગયા. હવે સૌથી પહેલાં તમે બાકીની બધી વસ્તુ રોજિંદો ખર્ચો થતી ભવિષ્ય માટે. તો ભવિષ્ય માટે તમે નક્કી કરો કે તમારા કેટલા બાળકો છે, એનું ભણતર કેવું રહેવા, કેટલું એને ભણતર માટે કેવો ખર્ચ કરવાનો છે, એના લગ્ન માટે તમારે કેવો ખર્ચ કરવાનો છે. આ માટે ફરીથી હું તમને કહું કે માની લ્યો કે તમે ખાલી બધું મળીને 3,000 થી 4,000 રૂપિયા પણ દર મહિને રોકાણ કરવાનું શરૂ કરશો, તો 15 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે તમારી પાસે 20 વર્ષે, 25, 22 વર્ષે લગભગ 50-75 લાખ રૂપિયા જેટલું તમે રોકાણ કરેલું હશે. 15 વર્ષ તો 20 વર્ષ જુદા હશે, ને 15 વર્ષે જુદા હશે, ને 25મા વર્ષે જુદા હશે, તો તમને એવું રકમ મળશે. કેટલી રકમ મળી શકે એમ છે તો હું તમને એમ કહું, 5,000 રૂપિયા 15 વર્ષ માટે રોક્યા હોય તો લગભગ તમારી પાસે 25થી 28 લાખ રૂપિયા જેવું થઈ જશે. જો એ 20 વર્ષ થઈ જાય છે તો લગભગ તમારી પાસે 55 લાખ રૂપિયા જેવો હશે. અને 25,000 હશે તો સાહેબ તમારી પાસે 1 CR હશે, 1 કરોડ રૂપિયા હશે, સાવ એવી નાની રકમ રાખવાથી. તો તમે સમજી શકો એમ છો કે એક નાનકડી રકમ તમને ભવિષ્ય માટે કેવડી મોટી રકમ આપી શકે એમ છે. તો હવે કરવાનું શું છે, તો મેં જે તમને વાત કરી છે કે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરવાનું છે. તો એ કેવી રીતે થાય, તો સૌથી પહેલાં મેં જે તમને વાત કરી કે રોજિંદા ખર્ચા તો ઠીક છે, પણ પછી તમે જુઓ તમારી કઈ એવી આદત છે કે જે તમે ખરાબ છે અથવા ખરાબ નથી, પણ જો તમે એને ઓછી કરી શકો, મૂકી શકો. જેવી રીતે કે ચા છે, દિવસમાં 3-4 વાર, 5 વાર, 6 વાર ચા પીવો, દિવસમાં 3-4 વાર સિગરેટ પીવી, અથવા દિવસમાં 4 કે 5 વાર ફાંકી ખાવી. તો આ બધાનો જો તમે ભાગ અડધો પણ કરી દેશો ને, તો 3,000 થી 4,000 રૂપિયાની બચત તો તમારી પોતાની એવી રીતે થઈ જશે. તો આવી બચત કરી અને તમે જો કન્ટિન્યુ લાંબા સમય સુધી ચાલુ રાખશો, 10, 15 કે 20 વર્ષ સુધી, તો મેં જે તમને વાત કરી કે 15મા વર્ષે 5,000ના તમને લગભગ 25 થી 30, 10મા વર્ષે 55-60 લાખ, અને વર્ષે તમને કરોડથી ઉપર 25મા વર્ષે તમને મળી જશે. તો નાનો માણસ પણ ગરીબ નથી, આપણે અમીર નથી બનવું. ફરીથી હું તમને કહું કે નાનો માણસ પણ પોતાની ગરીબી સરસ રીતે દૂર કરી શકશે અને ભવિષ્યને બહુ જ સારું અને સરળ બનાવી, શાંતિપ્રિય બનાવી શકશે. અને ટોટલ ડેટ ફ્રી એટલે કોઈ પણ જાતનો એના પણ ઋણ અને કર્જ રહેશે નહીં. તો આવી જ રીતે તમે પોતાને પણ આગળ વધી શકો છો. તો મિત્રો, હવે તમે સમજી ગયા છો કે 5,000 રૂપિયા પણ જીવનમાં એક ચમત્કાર સર્જી શકે છે. આજે તમે 5,000 રૂપિયા બચાવીને ક્યારેય પણ કરોડપતિ બનવાના સપના ઘણા લોકો નથી જોતા, પણ તમે આજથી જોવાનું શરૂ કરી દેશો. 5,000 હશે તો તમને તો કાંઈ, માની લ્યો કે તમને કાંઈ થઈ ગયું તો પરિવાર કેવી રીતે ચાલશે. માટે બચત અત્યારથી શરૂ કરી દો અને પરિવારની ચિંતા જો કરતા નહીં. આપણે શું કરીએ છીએ, વરસાદ આવે છે
તો છત્રી ત્યારે નથી લેતા કે જ્યારે વરસાદ આવે છે. છત્રી આપણે લઈને નીકળીએ છીએ કેમ કે કદાચ વરસાદ આવશે. તો એવી જ રીતે કાંઈ થવાનું નથી, પણ થાય તો એની તૈયારી તમે અત્યારથી જ શરૂ કરી દો. કોઈ પણ જાતની આ બાબત સલાહ સૂચન જોતી હોય, અને મેં જેમ તમને વાત કરી કે વ્યસન એક ખરેખર બહુ ખરાબ વસ્તુ છે. જો તમે એને મૂકી શકતા હોય, એમાં 50%નો કાપ કરી શકતા હોય તો તમારા માટે બહુ સારું છે. તમે વિચાર કરી શકો છો કે તમારા વ્યસનના 3000 રૂપિયા ભવિષ્યના 45 લાખ રૂપિયા છે. તો આ વિચારજો. આ બાબત કાંઈ સલાહ સૂચન જોતી હોય તો ડેફિનેટલી અમને કોલ કરજો. તમારી નજીકમાં તમારા કોઈ મિત્ર મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરતા હોય તો તમે એની સાથે પણ કામ કરી શકો છો. અને કાંઈ સલાહ સૂચનની જરૂર હોય તો ડેફિનેટલી તમે મને ફોન કરી શકશો. તમારે અહીંયા મળવા આવવું હોય તો તમે મળી પણ શકશો. હું તમને હેલ્પ કરવામાં ખૂબ જ રાજી થઈશ, અને મને આનંદ થશે. મારા કારણે ઘણા લોકોનું જીવન પરિવર્તન થઈ ગયું છે અને એ લોકો સુખી થશે. તો આજ બસ તમને સારું લાગ્યું હોય તો તમારા ગ્રુપ સર્કલમાં, તમારા સગા સંબંધીમાં આને જરૂરથી આપ શેર કરજો. સારું લાગ્યું હોય તો ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી એકવાર નમસ્તે.